હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ 11 ગણિત. એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો. આજે આપણી પાસે બીજા નંબરનું લેક્ચર છે અને આજના વિડીયોની અંદર આપણે શીખવાના છે સ્વાધ્યાય 3.1. આના પહેલાના વિડીયોની અંદર આપણે અંશ માપ અને રેડિયન માપ વિશે શીખ્યા હતા. અંશમાંથી રેડિયનમાં અને રેડિયનમાંથી અંશમાં કેવી રીતના જવું એ શીખ્યા હતા અને એના કેટલાક ઉદાહરણ પણ શીખ્યા હતા. આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 3.1 ની અંદર રહેલા દરેકે દરેક દાખલા શીખવાના છીએ. બધા જ દાખલા 3 સૂત્રો ઉપર આધારિત છે. તો સૌપ્રથમ આપણે 3 સૂત્રો અહીંયા આગળ લખી દઈએ અને એને યાદ કરી દઈએ અને એના પછી આપણે શું કરીએ, દાખલા ગણવાનું સ્ટાર્ટ કરીએ. પહેલા બે સૂત્રો કયા હતા? તો કે અંશ માપમાંથી રેડિયનમાં અને રેડિયન માપમાંથી અંશમાં કેવી રીતના જવું એ સૂત્ર હતું. તો સૌપ્રથમ આપણને જો રેડિયન માપ શોધવું હોય, શું કીધું? રેડિયન માપ શોધવું હોય. જો રેડિયન માપ શોધવું હશે તો અંશ માપ આપેલું હશે. તો જે બી અંશ માપ આપેલું હોય એને સીધું પાઈ ભાગે 180 વડે ગુણી દેવાનું. શું કીધું? પાઈ ભાગ્યા 180 વડે ગુણી દેવાનું. કોને? તો કે અંશ માપને. તો કે અંશ માપને જ્યારે આપણે પાઈ ભાગ્યા 180 વડે ગુણી દઈશું સીધું જ આપણને રેડિયન માપ મળી જશે. અને રેડિયન માપ શોધીએ ત્યારે એની અંદર પાઈને એમના એમ જ રાખવાનો. ઓકે, હવે આપણે શીખીએ અંશ માપ વિશે. જો આપણે અંશ માપ શોધવાનું હોય, અંશ માપ જેને આપણે શું કહીએ? ડિગ્રીમાં પણ કહીએ. ઓકે, ડિગ્રી માપ શોધવાનું હોય તો એના માટે આપણે શું કરીશું? રેડિયન માપ આપેલું હશે તો રેડિયન માપના 180 ભાગ્યા પાઈ વડે ગુણી દઈશું. તો આપણે શું કરીશું? 180 ભાગ્યા પાઈ વડે ગુણી દઈશું. કોને? તો કે રેડિયન માપના. રેડિયન માપ. અને જ્યારે આપણે અંશ માપ શોધીએ તો પાઈની જગ્યાએ આપણે શું મૂકવાનું હશે? પાઈ બરાબર 22/7 આપણે એની અંદર મૂકી દેવાનું. ઓકે, તો આ થઈ ગયું પહેલું સૂત્ર, આ બીજું સૂત્ર અને ત્રીજું સૂત્ર. ત્રીજું સૂત્ર યાદ કરો કયું હતું? જ્યારે આપણે રેડિયન માપ વિશે શીખતા હતા તો રેડિયન માપની અંદર આપણે શીખ્યા હતા જ્યારે કોઈ બી વર્તુળની ત્રિજ્યા 1 સેન્ટીમીટર હોય અને એના ચાપની લંબાઈ પણ 1 સેન્ટીમીટર હોય તો એના વચ્ચે અંતરાયેલો ખૂણો શું કહેવાય? 1 રેડિયન કહેવાય. આના આપણે ત્રિજ્યા r કહેતા હતા, ચાપની લંબાઈ l કહેતા હતા અને થીટા ખૂણો કહેતા હતા. તો સૂત્ર કયું હતું? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો મતલબ થીટા બરાબર ચાપ l ભાગ્યા ત્રિજ્યા r. તો થીટા બરાબર l ભાગ્યા r. ઓકે, આ 3 સૂત્રો ઉપર આખો સ્વાધ્યાય 3.1 આધારિત છે. 3 સૂત્રો આવડી ગયા એટલે આખો સ્વાધ્યાય તમને આવડી જશે. અને આ સ્વાધ્યાયની અંદર બહુ જ સરળ અને બહુ જ સરળ દાખલા આપણને આપેલા છે કે જેને આપણે એકદમ સરળતાથી ગણીશું અને બહુ જ તમને કહી દઉં યાદ રહી જશે. ડન? તો સ્ટાર્ટ કરીએ આપણે પહેલા નંબરનો દાખલો, જેની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે? આપણને અંશ માપ આપેલું છે. 25 અંશનો રેડિયન માપ શોધવાનું છે. તો બહુ જ સરળતાથી રેડિયન માપ શોધવાનું છે. તો રેડિયન માપ બરાબર પાઈ ભાગે 180 ગુણ્યા અંશ માપ. સૂત્ર મૂકીએ, સૂત્રની અંદર કિંમત મૂકીએ, આપણને ડાયરેક્ટ જ જવાબ મળી જશે. તો રેડિયન માપ શોધવાનું છે. તો રેડિયન માપ બરાબર આપણી પાસે સૂત્ર કયું? તો કે જે અંશ માપ હોય એને પાઈ ભાગે 180 વડે ગુણી દઈશું. તો પાઈ ભાગે 180 ગુણ્યા અંશ માપ. તો બરાબર પાઈ ભાગે 180 તો એમના એમ જ રહેશે અને ગુણ્યા અંશ માપ કયું આપ્યું છે આપણને? 25 અંશ. તો બસ હવે અહીંયા આગળ ખાલી છેદ ઉડાડવાના રહ્યા. અહીંયા આગળ 5 ને 2 થશે 7, મતલબ એને 3 વડે ભાગી શકાશે નહીં. તો સીધું જ 5 વડે ભાગવાનું ટ્રાય કરીએ. 5 5 થશે 25. કેલ્ક્યુલેટર લઈને બેસજો. 180 ને 5 વડે ભાગશો, 180 ભાગ્યા 5 કરશો એટલે આપણને મળશે 36. તો 36 પંચા અને 5 5, મતલબ આપણી પાસે વધશે ઉપર 5, પછી વધશે પાઈ અને નીચે વધશે આપણી પાસે 36. તો આપણને શું મળી ગયું? રેડિયન. તો પાછળ રેડિયન એકમ લખવાનું ભૂલવાનું નહીં. સરળ રીતના એકમ લખવો હોય તો શું કરવાનું? જે જવાબ મળ્યો 5π/36 એના ઉપર શું કરી દેવાનું? c કરી દેવાનું. મતલબ એ શું થઈ જાય? રેડિયન થઈ જાય. જે રીત લખવી હોય એ રીતના લખી શકાય. ગુજરાતીમાં લખવું હોય તો ગુજરાતીમાં રેડિયન લખવું હોય, અંગ્રેજીમાં તો રેડિયન ઉપર c કરવું હોય તો c. ઓકે, તો આપણને આનું રેડિયન માપ મળી ગયું. હવે જોઈએ નંબર 2. આની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું યાદ રાખવાની છે? 30 મિનિટ આપેલી છે. તો સૌપ્રથમ આખું માપ આપણે શેની અંદર કન્વર્ટ કરવાનું? અંશ માપમાં. અને એ આપેલા અંશ માપના પછી જવાનું રેડિયન માપમાં. આપણને એવું જ આપ્યું છે કે -47 અંશ અને 30 મિનિટ એને શેમાં કન્વર્ટ કરવાનું? તો કે રેડિયન માપમાં. તો સૌપ્રથમ શીખી લઈએ 30 મિનિટને અંશમાં કેવી રીતના કન્વર્ટ કરવું. તો યાદ કરો, આપણે આના પહેલાના વિડીયોની અંદર સૂત્ર જોયું હતું કે 1 અંશ બરાબર શું થશે? તો કે 60 મિનિટ. 1 લીટું મતલબ મિનિટ, 2 લીટા મતલબ સેકન્ડ. તો 1 અંશ બરાબર 60 મિનિટ. પણ આપણે તો મિનિટમાંથી શેમાં જવાનું છે? અંશમાં. તો 60 નાની નીચે લાવી દઈએ તો 1 ભાગ્યા 60 એ શું થઈ જશે? અંશ થઈ જશે. અને અહીંયાથી 60 નીકળી ગયા તો શું વધશે? 1. તો 1 મિનિટ. તો 1 મિનિટ બરાબર 1 ભાગ્યા 60 અંશ મળશે. હાલ આ અંશને ભૂલી જઈએ. આપણી પાસે તો કેટલી મિનિટ છે? 30 મિનિટ છે.
તો એક કામ કરીએ, બંને બાજુ 30 વડે ગુણી દઈએ તો 30 એકા થઈ જશે અહીંયા આગળ 30 અને અહીંયા પણ ઉપર શું ગુણાશે 30 ગુણાશે, મતલબ 30 ભાગ્યા 60 આપણને શું મળી જશે અંશ મળી જશે. તો જો આપણે મિનિટમાંથી અંશમાં જવું હોય તો સીધું એને 60 વડે ભાગી દેવાનું. ઓકે, તો અહીંયા શું થઈ જશે 30 ભાગ્યા 60. તો જોઈએ આરે ઉદાહરણ જેની અંદર આપણને શું કીધેલું છે કે -47 અંશ અને 30 મિનિટના રેડિયન માપ શોધવાનું છે. તો માઇનસ જ્યારે બી આપેલું હોય એટલે ગભરાવાનું નહીં, સીધું માઇનસને બહાર મૂકી દેવાનું અને છેક સુધી -12 રહેશે અને આપણી આખી ગણતરી થઈ જશે. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ અહીંયા માઇનસને બહાર કાઢી દઈશું. આને આપણે શેની અંદર કન્વર્ટ કરીશું અંશ માપમાં. તો શું થશે અહીંયા આગળ 47 અંશ એમના એમ. બીજો એક નિયમ યાદ કરો, જ્યારે બી આપણે મિનિટમાંથી અંશમાં જઈએ તો વચ્ચે કયું ચિહ્ન આવી જાય? પ્લસ ચિહ્ન આવી જાય. તો 47 અંશ પ્લસ 30 મિનિટમાંથી સેકન્ડમાં 30 મિનિટમાંથી જો આપણે અંશમાં જવું હોય તો એને 60 વડે ભાગી દઈએ તો 30 ભાગ્યા 60 આપણને કયું માપ મળી ગયું? અંશ માપ મળી ગયું. આ માઇનસ હજી એમના એમ જ રહેશે 12 નું 12. તો આપણને શું મળશે અહીંયા આગળ 47 અંશ પછી પ્લસ 30 ભાગ્યા 60 મતલબ આપણને મળશે 1/2. હાલ અંશ માપ ભૂલી જઈએ અને ભૂસી દઈએ, છેલ્લા જે જવાબ મળે એના ઉપર અંશ લગાવી દઈશું. તો બરાબર. હવે અહીંયા આગળ શું થશે? માઇનસ એમના એમ 47 દુ થશે 94 પછી પ્લસ 1 અને 2 લસા આપણો. તો બરાબર માઇનસ એમના એમ 94 ને 1 થશે 95. તો 95 ભાગ્યા 2 આપણને શું મળી ગયું? અંશ માપ મળી ગયું. તો અહીંયા આગળ આની બાજુ લગાવી દઈએ અંશ. ઓકે, આટલા ડિગ્રી આપણને મળ્યું. -47 અંશ 30 મિનિટ એને શું કહેવાય? 95 ભાગ્યા 2 અંશ. હવે આ અંશમાંથી આપણે શેમાં જવાનું છે? સૌથી મેન રેડિયનમાં. તો હવે આપણે શોધીએ રેડિયન માપ. હવે રેડિયન માપ, તો રેડિયન માપનું તો સૂત્ર આપણને યાદ જ છે. જે બી અંશ માપ આપેલું હોય એને પાઈ ભાગ્યા 180 વડે ગુણી દઈએ. તો પાઈ ભાગ્યા 180 ગુણ્યા અંશ માપ જે કેટલું છે આપણી પાસે? -95 ભાગ્યા 2. તો માઇનસ અને 95 ભાગ્યા 2. ઓકે, માઇનસને હજી છેક આગળ જ મોકલી દઈએ તો માઇનસ આગળ આવી જશે. આપણી પાસે પાઈ ભાગ્યા 180 રહેશે ગુણ્યા 95 ભાગ્યા 2 રહેશે. કોઈ છેદ ઉડતો હોય તો ઉડાડવાનો. અહીંયા 2 છે, ઉપર 2 વડે તો છેદ નહીં ઉડે. 9 5 થશે 14. 14 3 વડે ના ભાગી શકાય તો 95 પણ 3 વડે ના ભાગી શકાય. આને 5 વડે ભાગી શકાશે, આને પણ 5 વડે ભાગી શકાશે. તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને બંનેને 5 વડે ભાગીએ. 95 ભાગ્યા 5 મતલબ થશે 19 પંચા. તો અહીંયાથી 5 કટ થઈ જશે. 180 ને તો હાલ જ આપણે જોયું 36 વડે કટ થશે તો 36 અને 5 કટ થઈ જશે. તો બરાબર માઇનસ એમના એમ વધશે. 19 આપણી પાસે ઉપર વધશે, નીચે વધશે આપણી પાસે 36 દુ 72. તો 36 દુ 72 અને ઉપર પાઈ પણ છે આપણી પાસે. તો આ આપણને શું મળી ગયો જવાબ? રેડિયન માપમાં રેડિયન -19 પાઈ ભાગ્યા 72 રેડિયન. અહીંયા સુધી દેખાય છે? ઓકે, આના ઉપર લખી દઉં હું. શું જવાબ મળ્યો આપણને? -19 પાઈ ભાગ્યા 72 રેડિયન. ઓકે, આ આપણને જવાબ મળી ગયો બીજા નંબરના દાખલાનો. ડન. તો આ રહ્યો આપણો જવાબ. અહીંયા આગળ પહેલો દાખલો અને બીજો દાખલો પૂરો થઈ ગયો. બહુ સરળતાથી આપણે આના ગણી શકાય. સૌપ્રથમ આને આપણે શેમાં કન્વર્ટ કરવાનું? મિનિટમાં અંશમાં કન્વર્ટ કરવાનું અને અંશમાંથી રેડિયનમાં કન્વર્ટ કરતા તો આપણે બહુ સરળતાથી આવડે. એને પાઈ ભાગે 180 વડે ગુણી દઈશું એટલે આપણને બહુ સરળતાથી શું મળી જશે? રેડિયન માપ મળી જશે. તો આપણો પહેલા નંબરના દાખલાના 2 દાખલા પૂરા થઈ ગયા. હવે આપણને પાછળ શું આપેલું હશે? આપણને રેડિયન માપ આપેલું હશે, અંશમાં કન્વર્ટ કરવાનું છે. તો જોઈએ પહેલા નંબરનો ત્રીજા નંબરનો દાખલો. તો આપણે જોઈએ ત્રીજા નંબરનો દાખલો. એની અંદર આપણને અંશ માપ આપેલું છે અને એને શેમાં કન્વર્ટ કરવાનું છે? રેડિયન માપમાં. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ શું કરીશું? આની અંદર કોઈ મિનિટ તો આપણને આપી નથી કે જેમાં આપણે અંશમાં કન્વર્ટ કરીએ અને એના પછી એનું રેડિયન માપ શોધીએ. તો ડાયરેક્ટ જ સૂત્ર મૂકીએ, કિંમત મૂકીએ, ગુણાકાર ભાગાકાર કરીને જવાબ મળી જશે. તો રેડિયન માપ બરાબર આપણી પાસે સૂત્ર કયું? તો કે પાઈ ભાગ્યા 180 વડે ગુણી દેવાનું. કોને? તો કે અંશ માપને. તો બરાબર પાઈ ભાગ્યા 180 એમના એમ અને ગુણ્યા અંશ માપ આપણને કેટલું આપેલું છે? 240. કશું નહીં, હવે છેદ ઉડાડીએ ને આપણને જવાબ મળી જશે 0 0 કટ થઈ જશે. બંને 3 વડે વિભાજ્ય છે, 6 વડે પણ વિભાજ્ય છે. 6 ચોક થશે 24 અને 6 તરી થશે 18. 6 કટ થઈ જશે તો આપણી પાસે શું વધશે? ઉપર 4 વધશે, આ પાઈ વધશે અને નીચે આપણી પાસે વધશે 3. ઓકે, તો 4π/3 એકમ લખવાનું ભૂલવાનું નહીં, રેડિયન. ઓકે, તો આપણને આ ત્રીજાનો જવાબ મળી ગયો. બહુ જ સિમ્પલ હતો. નંબર જોઈએ 4. આપણને 520 અંશ આપેલું છે, એના રેડિયનમાં કન્વર્ટ કરવાનું. આનું આ સૂત્ર મૂકીએ તો કે રેડિયન માપ બરાબર પાઈ ભાગે 180 વડે ગુણી દઈશું એને. પાઈ ભાગે 180 વડે કોણ હતો? કે અંશ માપના. સૌપ્રથમ સૂત્ર લખજો અંશ માપ, એના પછી નીચે અંશ માપ મૂકજો 520. હવે આના છેદ ઉડાડીએ તો 0 0 કટ થઈ જશે. હવે આને ડાયરેક્ટ 52 તો આપણને ઘડિયા બડિયા યાદ નથી. એક કામ કરીએ, સીધા 9 વડે છેદ ઉડાડીએ. 9 દુ 18 અને અહીંયા થશે 26 દુ 52.
26 દુ 52, તો 2 2 કટ થઈ જશે, 6 ને 2 થશે 8, મતલબ 3 વડે વિભાજ્ય નથી. તો ઉપર આપણી પાસે વધશે 26, બીજું વધશે પાઈ, નીચે વધશે આપણી પાસે 9, તો 26 પાઈ બાય 9, અને એકમ આવશે આનો રેડિયન. ઓકે, તો આપણને જવાબ મળી ગયો નંબર 4 નો. ઓકે, તો આપણો દાખલા નંબર 1 અહીંયા આગળ શું થઈ ગયો, પૂરો થઈ ગયો. નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 2. તો જોઈએ દાખલા નંબર 2 કે જેની અંદર આપણને 11/16 એક રેડિયન માપ આપેલું છે, એના આપણા અંશ માપ શોધવાનું છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે અને આની અંદર કેલ્ક્યુલેટરનો ઉપયોગ ખૂબ થશે, તો કેલ્ક્યુલેટર લઈને બેસજો અને બહુ જ સરળતાથી આનું અંશ માપ કેવી રીતના શોધવું હું તમને શીખવાડી દઉં. ઓલરેડી ઉદાહરણમાં આપણે શીખ્યા હતા, ફરી એક વખત જો ના આવડતું હોય તો શીખી લેજો. સૌપ્રથમ આપણે રેડિયન માપ આપેલું છે અને અંશ માપ શોધવાનું હોય તો ડાયરેક્ટલી અંશ માપનું સૂત્ર મૂકીએ કે અંશ માપ બરાબર સૂત્ર કયું, તો કે જે બી રેડિયન માપ આપેલું હોય એને 180 ભાગ્યા પાઈ વડે ગુણીશું, તો 180 ભાગ્યા પાઈ ગુણ્યા રેડિયન માપ, રેડિયન માપ. ઓકે, તો બરાબર 180 ભાગ્યા પાઈ અને રેડિયન માપ આપણને કેટલું આપ્યું છે, 11/16. હવે આપણને ફરી યાદ કરો, જ્યારે બી રેડિયન માપ આપણને આપેલું હોય અને અંશ માપ શોધવાનું હોય તો અંશ માપની અંદર આપણે પાઈની કિંમત મૂકી દેવાની. કઈ મૂકવાની, 22/7. તો બરાબર 180 ગુણ્યા 11, નીચે છેદમાં શું હશે, પાઈની કિંમત 22, 7 નીચેથી ક્યાં જતા રહેશે, ઉપર, અને આ જે ગુણ્યા 16 રહે એના એમના એમ રાખીએ. તો હવે શું કરવાનું, જેટલા ગુણાકાર મળ્યા ગુણાકાર, ભાગાકાર મળ્યા એના ભાગાકાર કરીએ. તો સૌપ્રથમ કરીએ 180, આપણે એના ગુણ્યા કરીશું 11, ગુણ્યા કરીશું 7, એના ભાગ્યા કરીશું 22, એના ભાગ્યા કરીશું આપણે 16. તો આપણને જવાબ મળશે 39.375. ઓકે, 39.375. હવે મેન વસ્તુ યાદ રાખજો, શું જવાબ મળ્યો આપણને, 39.375. તો હવે તમને દરેકને ખબર છે પોઈન્ટની અંદર આપણે અંશ માપ લખવાનું નહીં, તો જે 39 આખો જવાબ મળ્યો, 39 શું કહેવાશે, એક પૂર્ણાંક, જ્યારે 0.375 અપૂર્ણાંક કહેવાશે. તો આપણે 39 ના ઉપર અંશ કરી દેવાનું અને 0.375 ના અલગથી લખવાનું. તો 0.375, 375 નહીં, 0.375. આપણને શું મળ્યું, અંશ માપ જ મળ્યું. પણ હવે આના આપણે શું કન્વર્ટ કરવાનું, આના આપણે વચ્ચે પ્લસ લખવાનું. ઓકે, તો હવે આના જે અંશ રહ્યું એના આપણે સૌપ્રથમ મિનિટમાં કન્વર્ટ કરી દઈએ. તો મિનિટમાં કન્વર્ટ કરવા માટે આપણે શું કરવાનું, એને 60 વડે ગુણવાનું. તો બરાબર આ 39 અંશ એમના એમ રહેશે, પ્લસ આ 0.375 રહ્યા એના આપણે 60 વડે ગુણી દઈએ, અને 60 વડે ગુણીએ તો આપણને મિનિટ મળે, અને 60 વડે ભાગીએ મિનિટને તો આપણને એનો અંશ માપ મળે. તો આ બંનેનો ગુણાકાર કરીએ તો કે 0.375 ગુણ્યા 60 કરીશું તો આપણને જવાબ મળશે 22.5. તો 22.5 જેની અંદરથી 22 આખો અંક કહેવાશે. તો બરાબર 39 અંશ, પછી હવે પ્લસ કરવાની જરૂર નહીં, આપણને 22.5 મળ્યો તો 22 જે આખો રહ્યો એના ઉપર મિનિટ અને 0.5 ના હજી અલગથી લખીશું, તો પ્લસ 0.5 એના ઉપર આવશે હવે મિનિટ, કારણ કે મિનિટ હતી તો મિનિટ જ એમના એમ હશે. અહીંયા સુધી દેખાય છે, ઓકે, નહીં દેખાતું તો અહીંયા આગળ આપણે ઉપર લખી દઉં. શું જવાબ મળ્યો આપણને, 39 અંશ, પછી આ પ્લસ હતું, આનો જવાબ આપણને 22.5 મળ્યો, તો 22 આખો તો એના ઉપર મિનિટ અને 0.5 જે રહ્યો 0.5 એ આના સાથે શું હશે, સરવાળામાં હશે, અને એના ઉપર હશે શું, તો કે મિનિટ. હવે આ જે આપણી પાસે 0.5 રહ્યો એના આપણે શેમાં કન્વર્ટ કરવાનું, જે મિનિટમાં રહ્યો એના આપણે સેકન્ડમાં કન્વર્ટ કરવાનું. હવે સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે ફરી એને 60 વડે ગુણવાનું. તો બરાબર 39 અંશ, પછી આવશે 22 મિનિટ. હવે પ્લસ કરવાની જરૂર નહીં, ઓકે, હાલ પ્લસ રાખવાનું અને 0.5 ગુણ્યા 60 કરી દેવાનું. તો એ શેની અંદર આવી જશે, સેકન્ડની અંદર. ડબલ લાઈન મતલબ સેકન્ડમાં આવશે. તો હવે આપણે 60 ને 0.5 વડે ગુણીએ તો 0.5 ગુણ્યા 60 કરીશું એટલે આપણને જવાબ મળી જશે 30. તો હવે જે 30 રહ્યો એ આપણને શું મળશે, સેકન્ડ મળશે. તો બરાબર 39 મિનિટ, પછી આવશે 22 સેકન્ડ, અને કેટલો જવાબ મળ્યો, 30. તો 30 સેકન્ડ. 39 મિનિટ 22 મિનિટ, સોરી 39 અંશ 22 મિનિટ અને 30 સેકન્ડ. આ કયું માપ મળ્યું આપણને, અંશ માપ. તો આના ઓકે, આના પાછળ કોઈ એકમ લખવાની જરૂર નહીં, કારણ કે આપણે અંશનું અહીંયા આગળ ઓલરેડી ચિહ્ન કરી દીધું છે. તો આ આપણને મળી ગયો આનો જવાબ. યાદ રાખો, સૌપ્રથમ શું કરવાનું, ફરી એક વખત રિવાઇઝ કરી દઈએ. જ્યારે બી અંશ માપ શોધવાનું હોય તો રેડિયન માપના 180 ભાગ્યા પાઈ વડે ગુણીશું. પાઈની કિંમત 22/7 મૂકી દઈશું. મૂક્યા પછી દરેકનો ગુણાકાર અને ભાગાકાર કર્યા પછી આપણને જે જવાબ મળે, અહીંયા આગળ શું મળ્યું હતું, તો કે 39.375, જેની અંદરથી પોઈન્ટ પહેલાની આખી સંખ્યા જે 39 રહી એના ઉપર ડિગ્રી કરી દેવાનું, મતલબ અંશ કરી દેવાનું. પછી પોઈન્ટ વાળી સંખ્યા રહેવી ના જોઈએ, મતલબ એના આપણે શું કરી દઈએ, પ્લસ 0.75 અંશ અલગથી લખીએ.
અને એના આપણે શેમાં કન્વર્ટ કરવાની મિનિટમાં. મેં તમને સૂત્ર કીધું હતું કે 1 અંશ બરાબર શું થશે તો કે 60 મિનિટ. પછી 1 મિનિટ બરાબર શું થતું હતું તો કે 60 સેકન્ડ. ઓકે, તો સૌપ્રથમ આપણે અંશમાંથી એને મિનિટમાં કન્વર્ટ કરવા માટે 60 વડે ગુણ્યા તો આપણને મિનિટમાં મળી ગયું. હવે મિનિટની અંદર પણ આપણી પાસે પોઈન્ટ હતું તો એના આપણે શેમાં કન્વર્ટ કર્યું સેકન્ડમાં કન્વર્ટ કર્યું. આ પદ અહીંયા આગળ ભૂસી દઉં છું, એનું એક પદ આપણે અહીંયા આગળ લખ્યું. કે તો આપણે મિનિટમાંથી શેમાં કન્વર્ટ કર્યા સેકન્ડમાં. અને મિનિટમાંથી સેકન્ડમાં જવું હોય તો પણ આપણે એને 60 વડે જ ગુણવા પડે. તો એને 60 વડે ગુણ્યા એના પછી આપણને પૂર્ણાંકમાં જવાબ મળી ગયો. તો શું જવાબ આવ્યો આપણને 39 ડિગ્રી 22 મિનિટ અને 30 સેકન્ડ. ઓકે, તો આપણે અહીંયા આગળ બીજા નંબરનો પહેલો દાખલો પૂરો થઈ ગયો. આ દાખલાને તમે જાતે ગણવાનો ટ્રાય કરો. શું કરવાનું, માઇનસના આગળ એમ રાખવાનું અને 4 ના આગળ સુધી એમને આવી ગણતરી કરતા જવાનું. બાકી હું શીખવાડું છું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. નંબર જોઈએ આપણો બીજો. તો શું આપેલું છે આપણને -4 રેડિયન આપેલું છે અને એનું અંશ માપ શોધવાનું. તો અંશ માપ બરાબર સૂત્ર શું આપણી પાસે, અંશ માપ બરાબર 180 ભાગ્યા પાઈ વડે ગુણવાના. કોનો તો કે રેડિયન માપના. તો બરાબર 180 ભાગ્યા પાઈ એમના એમ અને ગુણે રેડિયન માપ આપણને કેટલું આપેલું છે -4. તો માઇનસના સૌપ્રથમ ઉઠાઈને આગળ જ મૂકી દેવાનું. માઇનસ એમના એમ, બીજી બધી ગણતરી આપણે ચાલુ રાખવાની. તો 180 એમના એમ રહેશે, પાઈની કિંમત મૂકી 22/7 7 ક્યાં જતા રહેશે ઉપર અને ઉપર તો ઓલરેડી 4 છે જ. -4 નું ચિહ્ન આગળ લાવી દીધું. તો હવે શું કરીએ, દરેકનો ગુણાકાર અને ભાગાકાર કરીએ. તો શું થશે 180 ગુણ્યા 7 ગુણ્યા કરીશું 4, એના આપણે ભાગાકાર કરીશું 22 સાથે. તો આપણને જવાબ મળશે, જોઈ લો અહીંયા આગળ. ડન. 229.090 229.090. બીજું આગળ કોઈ અંક છે 90 આખો પોઈન્ટ પછીનો અંક લખી દેવાનો. ઓકે, તો જ આપણને પ્રોપર જવાબ મળશે. તો આપણને આ પોઈન્ટમાં જવાબ મળ્યો તો એની અંદરથી શું કરીશું, આના ઉપર અંશ કરી દઈશું અને પોઈન્ટ 90 ઉપર શું કરી દઈશું, સરવાળા સાથે લખીશું. તો પ્લસ આવશે પોઈન્ટ 90 એના ઉપર કરી દઈશું અંશ. હવે આ પોઈન્ટ વાળી સંખ્યાને શું કહીશું આપણે, મિનિટમાં ફેરવીશું. મતલબ એને 60 વડે ગુણી દઈશું. તો બરાબર 229 અંશ પ્લસ આને 60 વડે ગુણી દઈએ 0.90 એને ગુણી દઈએ 60 વડે. તો આપણને શેમાં કન્વર્ટ થઈ જશે, મિનિટમાં. હવે આ મિનિટનો બંનેનો ગુણાકાર કરીએ. 0.090. ઓકે, અહીંયા આગળ 0.090 છે દરેકની અંદર, યાદ રાખજો. 229.090 મતલબ દરેકની અંદર અહીંયા આગળ એક 0 છે, યાદ રાખજો ખાલી. ઓકે, 0.0 અને અહીંયા આગળ આવશે 0.0. ઓકે, હવે આનો ગુણાકાર કરીએ આપણે. તો 0.0 90 91 એના ગુણ્યા કરીશું 60. તો આપણને જવાબ મળશે 5.45 પછી મળશે 46. તો બરાબર 229 અંશ તો હવે એમના એમ જ રહી જશે અને દરેકની આગળ માઇનસ કરવાનું ભૂલતા નહીં. ઓકે, આ સૌથી મેઇન વસ્તુ છે, દરેકની આગળ માઇનસ કરવાનું ભૂલતા નહીં. તો 229 અંશ એના પછી આપણને આનો જવાબ શું મળ્યો, 5.45 મતલબ 5.5 આખો પૂર્ણાંક મળે તો એના આગળ મિનિટ આવી જશે અને પોઈન્ટમાં શું મળ્યું 45 તો એની સાથે પ્લસમાં મૂકીશું. શું મળશે તો કે 45 અને 46. ઓકે, આ પણ આપણને શેમાં મળ્યું, મિનિટમાં મળ્યું. હવે આ મિનિટને આપણે શેમાં કન્વર્ટ કરીશું, સેકન્ડમાં. એના માટે 60 વડે ગુણી દઈશું. હવે આગળ માઇનસ છે અને વચ્ચે પ્લસ છે તો આખાને આપણે શું કરીએ, એક કૌંસ દ્વારા રાખીએ. અહીંયા પણ શું કરીએ, આના આખો એક કૌંસ રાખી દઈએ. કારણ કે 12 માઇનસ છે અને અંદર પ્લસ છે, મતલબ ચિહ્ન બદલાઈ જાય અને ચિહ્ન ના બદલાય એના માટે આપણે આખો કૌંસ રાખીએ અને -12 એમના એમ રહેશે. તો બરાબર આ -229 અંશ 5 મિનિટ પ્લસ આના આપણે 60 વડે ગુણી દઈએ. તો આને 60 વડે ગુણીએ ડાયરેક્ટ જ અહીંયા આગળ ગુણ્યા 60 કરી દઈએ અને એના ઉપર શું કરી દઈએ, સેકન્ડ કરી દઈએ. તો શું જવાબ મળે, 0.45 ગુણ્યા કરીશું આપણે 60. તો આપણને જવાબ મળશે 27.27. જો ધ્યાનથી ડન, આપણને જવાબ મળશે 27.27. હા, ઓકે, 27.27. હવે પ્લસ કરવાની જરૂર નહીં. 27.27 6 આ આપણને શું મળી ગયું, સેકન્ડમાં. હવે અહીંયા આગળ ધ્યાનથી જુઓ, જ્યારે બી આપણે આખું પૂર્ણાંક માપ લખવું હોય, આગળ તો આપણને શું ડાયરેક્ટ 30 સેકન્ડ મળી ગયા હતા, પણ અહીંયા આગળ તો હજી પણ 27.27 મળી જાય છે. મતલબ ધ્યાનથી જોવાનું, આ પાછળનો અંક ભૂલી જઈએ તો અહીંયા આગળ શું મળશે, છેલ્લો અંક આપણને 2 મળે, મતલબ 5 કરતાં નાનો છે. અને 5 કરતાં નાનો હોય મતલબ આગળ નાના આપણે ડાયરેક્ટલી એમના એમ જ લખી દેવાનું. તો 27.27 ના આપણે એપ્રોક્સિમેટ શું લખવાનું,
સરેરાશ 27 લખી દેવાનું. ઓકે, તો અહીંયા આગળ આપણે કરીશું ચિહ્ન સરેરાશનું માઇનસ શું થશે 229 અંશ 5 મિનિટ અને મળશે 27 સેકન્ડ. આ રહ્યો આપણો મળશે ફાઇનલ આન્સર. તો આ થઈ ગયો આપણી પાસે દાખલા નંબર 2. ઓકે, -4 જે અંશ રહ્યો એના આપણે જ્યારે સેકન્ડ ની અંદર કન્વર્ટ કરીએ, સોરી -4 રેડિયન ને જ્યારે આપણે અંશની અંદર કન્વર્ટ કરીશું તો આપણને જવાબ કેટલો મળશે? એક વખત જવાબ ચેક કરી દો. ઓકે, -229 અંશ 5 મિનિટ અને 27 સેકન્ડ. એકદમ રાઈટ આન્સર મળી ગયો. ડન. તો બીજા નંબરનો બીજો દાખલો પૂરો થઈ ગયો. હવે આપણે એનો ત્રીજો દાખલો જોઈએ. ડાયરેક્ટલી અહીંયાથી ગણવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો ત્રીજા નંબરના દાખલાની અંદર આપણને કીધું છે કે 5π/3 આ રેડિયન ના અંશમાં ફેરવો. હવે જ્યારે બી કોઈ રેડિયન માપ આપેલું હોય અને એની અંદર પાઈ હોય અને અંશમાં ફેરવવાનું હોય તો બહુ જ સરળ દાખલો થઈ ગયો. કેવી રીતના? તો આપણે જોઈએ. અંશ માપ શોધવાનું છે તો સીધું જ સૂત્ર મૂકીએ કે અંશ માપ બરાબર સૂત્ર શું આપણી પાસે 180 ભાગ્યા પાઈ વડે ગુણી દઈશું. કોને? તો કે રેડિયન માપને બરાબર 180 ભાગ્યા પાઈ n ના m. રેડિયન માપ આપણી પાસે કેટલું? તો કે 5π/3. તો બંનેમાંથી પાઈ શું થઈ જશે? કટ થઈ જશે. પાઈ ની કિંમત જ આપણી પાસે ના વધે તો કશું વધશે જ નહીં. તો અહીંયા આગળ આપણી પાસે ઉપર શું વધશે? તો કે 180 ગુણ્યા વધશે 5 અને એના ભાગ્યા કરીશું આપણે 3. તો આનો જવાબ ઓકે એક જ મિનિટ 180 ગુણ્યા 5 ભાગ્યા 3. ડાયરેક્ટ જ આપણને આનો જવાબ મળી જશે 300. આગળ કોઈ જ મગજમારી કરવાની જરૂર જ નહીં પડે. તો 300 એ આપણને શું મળશે? એનું અંશમાં મતલબ 300 અંશ. ઓકે, આ આપણો થઈ ગયો જવાબ. નંબર જોઈએ આપણે 4. ચોથા નંબરના દાખલાની અંદર આપણને શું આપેલું છે? તો 7π/6 એના આપણે શું કન્વર્ટ કરવાનું છે? અંશ માપમાં. નંબર 4 7π/6 એના આપણો અંશ માપ શોધવાનું. અહીંયા પણ પાઈ આપેલું છે તો બહુ સરળ થઈ જશે. ડાયરેક્ટલી શું કરીએ? અંશ માપ શોધવાનું છે તો અંશ માપ બરાબર 180 ભાગ્યા પાઈ વડે ગુણી દઈશું. કોણ હતો? કે રેડિયન માપના. સૌપ્રથમ સૂત્ર લખજો, એની નીચે તમે કિંમત મૂકજો. ઓકે, તો 7π/6. તો અહીંયાથી પાઈ કટ થઈ જશે. 6 તરી થશે 18 મતલબ 30 વધશે. તો ઉપર 7 તરી થશે 21 મતલબ 0 210 અંશ. ઓકે, આનો જવાબ આપણને 210 અંશ મળી ગયો. પાંચમો દાખલો આની અંદર આપેલો છે? નથી આપેલો. હવે આપણી પાસે સીધો જ આવે છે દાખલા નંબર 3, જેની અંદર આપણને શું આપ્યું છે? એક ચક્ર 1 મિનિટમાં 360 પરિભ્રમણ કરે, 1 સેકન્ડમાં કેટલા રેડિયન જેટલું માપ ફરશે. બહુ જ સરળ દાખલો છે. સૌપ્રથમ આપણે એની અંદર રહેલા ચક્રની સંખ્યા, કેટલા ચક્ર ફરશે એ શોધીએ અને ટોટલ ચક્ર મળી જાય એના પછી એને રેડિયનમાં કન્વર્ટ કરી દઈએ. તો આપણો દાખલા નંબર 2 અહીંયા આગળ પૂરો થઈ ગયો અને હવે આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 3. સો હવે આપણે જોઈએ દાખલા નંબર 3, જેની અંદર આપણને શું આપ્યું છે કે એક ચક્ર 1 મિનિટમાં 360 પરિભ્રમણ કરે છે, તો તે 1 સેકન્ડમાં કેટલા રેડિયન જેટલું ફરશે. શું કહેવામાં આવ્યું છે? એક ચક્ર રહ્યું એ 1 મિનિટમાં 360 પરિભ્રમણ કરશે. મતલબ આપણે કોઈ વર્તુળ દોરીએ આવી રીતના. અહીંયા આગળ આપણી પાસે કેટલા અંશનો ખૂણો આવે? 90 અંશનો. અહીંયા આવશે 180 અંશનો. અહીંયા આવશે 270 અને અહીંયા સ્ટાર્ટ ક્યાંથી થશે? 0 થી અને પૂરું કેટલા થશે? 360. ઓકે, તો એક ચક્ર મતલબ શું કે એ અહીંયાથી ફરવાનું સ્ટાર્ટ કરશે અને અહીંયાથી ફરતો પાછો એને પોતાના સ્થાન ઉપર આવી જશે. ત્યારે શું કહેવાશે? એને કાપેલું એક ચક્ર. તો એ કહેવાશે એક ચક્ર. એક ચક્રમાં એને 360 અંશ જેટલું અંતર કાપ્યું. આપણને 1 સેકન્ડમાં એનું કાપેલું રેડિયનમાં કેટલા રેડિયન માપ જેટલું ફરશે એ આપણને શોધવાનું કીધું. 360 અંશ જેને આપણે શું કહીએ છીએ? 2π રેડિયન કહીએ છીએ. મતલબ સૌપ્રથમ સમજો, અહીંયાથી સ્ટાર્ટ કરીને અહીંયા આગળ એને પૂરું કર્યું, મતલબ એને એક ચક્ર કાપ્યું. એવું આપણને શું આપ્યું છે? એ એક ચક્ર 1 મિનિટમાં 300 પરિભ્રમણ કરે છે. આ તો આપણે ખાલી એક ચક્ર વિશે સમજ્યા કે એક ચક્ર કોને કહેવાય. તો આટલું કહેવાશે એક ચક્ર. તો એક ચક્ર જેને આપણે કેટલા રેડિયન કહીશું? 2π રેડિયન જેટલું ફરે. એટલી વાત સમજો કે જ્યારે કોઈ બી પોઈન્ટ અથવા તો કોઈ ચક્ર જ્યારે એક રાઉન્ડ જેટલું ફરશે, અહીંયાથી સ્ટાર્ટ થઈને અહીંયા આગળ પૂરું થશે, તો એ કેટલા રેડિયન જેટલું ફરશે? 2π રેડિયન જેટલું ફરશે. કેટલા અંશ ફરશે? તો કે 360 અંશ અને 2π રેડિયન ફરશે. અહીંયા બધું રેડિયનમાં કીધું છે, તો આપણે રેડિયનમાં સમજીએ. ઓકે, તો એક ચક્ર પૂરું થશે તો એ 2π રેડિયન જેટલું ફરશે. હવે આપણને શું કીધું છે કે 1 સેકન્ડમાં કેટલા રેડિયન જેટલું ફરશે. તો સૌપ્રથમ આપણે શોધી દઈએ કે એ 1 સેકન્ડમાં કેટલા ચક્રો મારે છે. જો એ 1 સેકન્ડમાં 2 ચક્રો મારે તો 2 ચક્રો મતલબ શું? તો કે 1 ચક્ર માટે 2π, તો 2 ચક્ર માટે 2 ગુણ્યા 2π. ઓકે, તો જેટલા ચક્રો થશે એને આપણે 2π વડે ગુણી દઈશું. કારણ કે 1 ચક્ર માટે 2π, તો આપેલા ચક્રો માટે કેટલા જેટલા ચક્રો હોય એને આપણે 2π વડે ગુણી દઈશું. એટલે આપણને શું મળી જશે? 1 સેકન્ડમાં ફરેલું રેડિયન માપ.
તો સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ જે આપેલું છે એનાથી જ લખવાનું સ્ટાર્ટ કરીએ. અહીંયા આપણને શું આપેલું છે તો કે એક ચક્ર છે. એક ચક્ર એ 1 મિનિટમાં 360 પરિભ્રમણ કરે છે. 360 પરિભ્રમણ કરે છે. ઓકે, હવે આપણને શું શોધવાનું કીધું છે? 1 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ કરશે. મતલબ આપણા મિનિટને સૌપ્રથમ શેમાં કન્વર્ટ કરી દઈએ? સેકન્ડમાં કન્વર્ટ કરી દઈએ. તો તેથી આપણને શું મળશે? 1 મિનિટ મતલબ 60 સેકન્ડ. તો કે 60 સેકન્ડમાં એ 360 પરિભ્રમણ કરશે. 360 પરિભ્રમણ કરશે. ઓકે, 1 મિનિટમાં 360 મતલબ 1 મિનિટ અને 60 સેકન્ડ બંને એક જ થયું. તો 60 સેકન્ડમાં 360 પરિભ્રમણ કરશે. આપણને 1 સેકન્ડ માટે પૂછ્યું છે. તો 60 સેકન્ડમાં 360 તો 1 સેકન્ડમાં કેટલા? તો કે તેથી 1 સેકન્ડમાં કેટલા? તો તેથી 1 સેકન્ડમાં થતા પરિભ્રમણ બરાબર આપણને શું મળશે? આના આપણે ચોકડી ગુણાકાર કરી દઈએ. 1 એ 360 સાથે ગુણાશે અને નીચે શું આવશે આપણી પાસે? આ 60. તો બરાબર 0 0 કટ થઈ જશે. 6 થશે 36. તો આપણને મળશે 6. આ 6 શું મળ્યા? 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યા. મતલબ 1 સેકન્ડની અંદર 6 પરિભ્રમણ થશે. ઓકે, જો 1 સેકન્ડની અંદર 6 પરિભ્રમણ થતા હોય, એક પરિભ્રમણ માટે કેટલું અંતર ફરશે? 2π રેડિયન જેટલું અંતર ફરશે. આપણને શું કીધું છે? 1 સેકન્ડમાં કેટલા રેડિયન માપ જેટલું ફરશે. તો અહીંયા આગળ જો એક ચક્ર થતું હોય તો 2π રેડિયન જેટલું ફરશે. પણ એ 1 સેકન્ડની અંદર 6 પરિભ્રમણ કરે છે. 6 પરિભ્રમણ મતલબ એક વખત 2π, બીજી વખત 2π, ત્રીજી વખત, ચોથી વખત, પાંચમી વખત અને છઠ્ઠી વખત 6 વખત શું આવશે? 2π. તો હવે આપણે લખી દઈએ સૌપ્રથમ કે એક પરિભ્રમણ દરમિયાન એ 2π રેડિયન જેટલું ફરે છે. તો અહીંયા લખી દઈએ કે એક પરિભ્રમણ દરમિયાન ચક્ર જે રહ્યું, ચક્ર 2π રેડિયન ફરે છે. 2π રેડિયન ફરે છે. આ કેવું થયું? એક પરિભ્રમણ દરમિયાન 2π રેડિયન ફરે તો 6 પરિભ્રમણ દરમિયાન કેટલું ફરશે? તો કે તેથી 6 પરિભ્રમણ દરમિયાન એ કેટલું ફરશે? જાતે કહો. તો કે 6 ગુણ્યા 2π બરાબર 12π. ઓકે, તો એક 6 પરિભ્રમણ મતલબ 1 સેકન્ડમાં 6 પરિભ્રમણ થાય. તો 1 સેકન્ડમાં કેટલા રેડિયન જેટલું ફરશે? તો કે 12π રેડિયન જેટલું ફરશે. અહીંયા સુધી દેખાયું છે? ઓકે, ડન. તો આપણને શું કહેવામાં આવ્યું હતું? ફરી એક વખત સમજો. આપણને કીધું હતું કે 1 સેકન્ડમાં કેટલા રેડિયન જેટલું ફરશે. હવે આપણને ખબર છે કે જો એક ચક્કર કાપશે તો 2π રેડિયન જેટલું ફરશે. પણ આપણને ખબર નહીં કે 1 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ કાપશે. જો આપણને ખબર પડી જાય કે 1 સેકન્ડમાં 6 પરિભ્રમણ કાપે તો એને 2π વડે ગુણી દઈએ તો એટલા રેડિયન માપ જેટલું ફરે. તો 12π એટલા રેડિયન માપ જેટલું શું થશે? આ ફરશે. તો આપણે નીચે એક લાઈન લખી દઈશું કે જેની અંદર આપણે લખી દઈશું કે 1 સેકન્ડમાં કેટલા રેડિયન જેટલું? 12π રેડિયન જેટલું ફરશે. ઓકે, અહીંયા આગળ જગ્યા નથી, અહીંયા લખી દઈએ કે 1 સેકન્ડમાં ચક્ર જે રહ્યું, ચક્ર કેટલું? તો કે 12π રેડિયન જેટલું શું થશે? ફરશે. ઓકે, આની અંદર એવું જરૂરી નહીં કે મેં લખ્યું એવું ને એવું જ આપણે લખવું. તમને સરળ શબ્દોમાં આને લખતા આવડતું હોય તો તમે લખી શકો. ઓકે, સૌપ્રથમ શું કરવાનું? ફરી એક વખત આખો દાખલો સમજાવી દઉં. એક ચક્ર હતું, 1 મિનિટમાં 360 વખત ફરતું હતું. મતલબ શું કહેવામાં આવ્યું હતું? એ 1 મિનિટની અંદર 360 વખત રાઉન્ડ મારતું હતું. એક વખત રાઉન્ડ માર મતલબ 2π જેટલું અંતર કાપે. એક વખત રાઉન્ડ મારશે તો 2π જેટલું અંતર કાપશે. આપણને એ શોધવાનું હતું કે એ 1 સેકન્ડની અંદર કેટલા રેડિયન જેટલું ફરશે. 6 સેકન્ડની અંદર કેટલા રેડિયન જેટલું ફરી જશે. એવું નતું કીધું કેટલા પરિભ્રમણ કાપશે. તો કેટલા રેડિયન જેટલું ફરે એના માટે આપણે સૌપ્રથમ પરિભ્રમણ શોધવા પડે. આપણને એમ કે 5 પરિભ્રમણ કરશે તો 5 ના આપણે 2π વડે ગુણી દઈએ. કારણ કે એક પરિભ્રમણ મતલબ 2π, 2 પરિભ્રમણ મતલબ 2 ગુણ્યા 2π, 3 પરિભ્રમણ મતલબ 3 ગુણ્યા 2π. અહીંયા 6 પરિભ્રમણ મળ્યા મતલબ 6 ગુણ્યા 2π. તો આપણને મળી ગયું 12π રેડિયન. એના પછી આપણે સૌપ્રથમ શું કર્યું? આને જે મિનિટમાં 360 પરિભ્રમણ હતા એને આપણે સેકન્ડમાં શોધી દીધા. જો 60 સેકન્ડમાં 360 હોય તો 1 સેકન્ડમાં કેટલા થશે? 360 ભાગ્યા 60 મતલબ આપણને 6 પરિભ્રમણ મળી જાય. હવે આપણને ખબર છે એક પરિભ્રમણ મતલબ 2π રેડિયન જેટલું ફરે. તો 6 પરિભ્રમણ મતલબ 6 ગુણ્યા 2π રેડિયન જેટલું ફરશે. મતલબ 12π રેડિયન જેટલું ફરશે. છેલ્લા લાઈન આપણે લખી દેવાની. તો દાખલા નંબર 3 અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો. આની અંદર કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય તો બિંદાસ કમેન્ટ કરી દેજો. નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 4. બહુ જ સરળ દાખલો છે. આના આપણે આગળ શીખી ગયા છીએ ઉદાહરણની અંદર.
શું કહેવામાં આવ્યું છે કે 100 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના ચાપની લંબાઈ જો 22 સેન્ટીમીટર હોય તો કેન્દ્ર આગળ બનતા ખૂણાનું માપ અંશમાં આપણે શોધવાનું છે. તો સ્ટાર્ટ કરીએ. મેં તમને પહેલા પણ કીધું હતું, જ્યારે બી આપણે આ ખૂણાનો ઉપયોગ કરીએ, આ સૂત્ર થીટા બરાબર L ભાગ્યા r, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, એ આપણે કેના માટે ઉપયોગ કરીએ છીએ? જ્યારે એની ત્રિજ્યા 1 કેટલી હોય? 1 એકમ હોય, એનું ચાપની લંબાઈ પણ 1 એકમ હોય, તો વચ્ચે બનતો ખૂણો શું કહેવાશે? 1 રેડિયન કહેવાશે. મતલબ જ્યારે બી આ ખૂણો આવશે થીટા r અને l ના ટર્મમાં, r અને l ના ટર્મમાં, તો થીટા શેની અંદર હશે? હંમેશા રેડિયનની અંદર જ હશે. અને અહીંયા આપણને અંશ માપ શોધવાનું કીધું છે. તો સૌપ્રથમ આપણે થીટા અંશમાં મળશે, સોરી રેડિયનમાં મળશે, એના પછી આપણે શેમાં કન્વર્ટ કરવાનું હશે? અંશની અંદર. ઓકે, પહેલા પણ તમને કીધું હતું, જ્યારે આ સૂત્રનો ઉપયોગ કરીએ, મતલબ ખૂણો રેડિયનમાં હશે, એને આપણે પછીથી અંશમાં કન્વર્ટ કરીએ. તો સ્ટાર્ટ કરીએ. અહીંયા આગળ જે કિંમત આપેલી છે એને આપણે લખી દઈએ. તો અહીંયા આગળ સૌપ્રથમ આપણને આપ્યું છે કે 100 સેન્ટીમીટર ત્રિજ્યા, મતલબ r બરાબર 100 સેન્ટીમીટર. બીજા નંબરની અંદર ચાપની લંબાઈ 22, મતલબ L બરાબર 22 સેન્ટીમીટર. તો કેન્દ્ર આગળ બનતો ખૂણો દરેકને ખબર છે આપણી પાસે સૂત્ર, તો કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. થીટા લખવો તો થીટા બરાબર L બાય r, જે લખવું હોય આખું લખવું હોય તો ચાપ ભાગ્યા ત્રિજ્યા, ચાપ ભાગ્યા ત્રિજ્યા આખું લખી શકાય. એકલું લખવું હોય L ભાગ્યા r, તો એમ પણ લખી શકાય, આપણી મરજી. ઓકે, સીધું સૂત્ર જ મૂકીએ તો થીટા બરાબર શું થશે? થીટા બરાબર L ભાગ્યા r. તો થીટા આપણને શોધવાનું છે. L ની કિંમત કેટલી? 22 ભાગ્યા r ની કિંમત કેટલી? તો કે 100. તો સૌ પ્રથમ બંનેનો ભાગાકાર કરી 22 ભાગ્યા 100 એટલે આપણને મળી જશે 0.22. ઓકે, હું તો કહું 22 ભાગ્યા 100 રાખશો તો પણ કોઈ વાંધો નહીં આવે, કારણ કે આપણે એને શેમાં કન્વર્ટ કરવાનું છે? અંશ માપમાં. તો સૌ પ્રથમ આને 22 ભાગ્યા 100 જ રાખીએ. આપણને શેનો અંદર મળ્યું? રેડિયન. તો હવે આપણે શોધીશું અંશ માપ. અંશ માપ બરાબર શું થશે? તો કે અંશમાંથી રેડિયનમાં સોરી અંશ માપ શોધવું હોય શેની અંદરથી? રેડિયનમાંથી, તો એના 180 ભાગ્યા પાઈ વડે ગુણવો પડશે, અને ગુણ્યા આ 22 ભાગ્યા 100 એમના એમ રહેશે. ડન. અને અહીંયા આગળ પાઈની કિંમત કેટલી મૂકીશું? 22 સત્તાંશ. તો બરાબર 180 ભાગ્યા પાઈની કિંમત 22, અને 7 ક્યાં જશે? ઉપર. તો 22 ભાગ્યા 100 અને 7 આવશે અહીંયા ઉપર. 22 કટ થઈ જશે, 0 પણ કટ થઈ જશે. તો આપણી પાસે શું વધશે? 18, 7 અને નીચે વધશે 10. તો સૌપ્રથમ બધાનો ગુણાકાર કરી દઈએ. 18 ગુણ્યા 7 અને એના ભાગ્યા વધશે આપણી પાસે 1 મિનિટ 10. આપણને જવાબ મળશે 12.6. 12.6. તો ફરીથી યાદ કરો, જ્યારે બી આપણે અંશ માપ શોધીએ, અહીંયા સુધી દેખાય છે? ઓકે, 12.6 ને આપણે અહીંયા આગળ લખીએ તો બરાબર 12.6. ફરીથી યાદ કરો, હાલ જ જોયું હતું, જ્યારે બી પોઈન્ટ આવે આપણી પાસે અંશ માપ શોધતા હોઈએ તો પોઈન્ટ દેખાવો જોઈએ નહીં. તો 12 આખો અંશમાં લખી દઈશું, અને 12.6 જે આપણને જવાબ મળ્યો એની અંદર 0.6 ને શેમાં લખીશું? અલગથી લખીશું. તો પ્લસ 0.6 અંશ. હવે આ 0.6 ના આપણે શેમાં કન્વર્ટ કરવાનું? મિનિટમાં. એના માટે એને 60 વડે ગુણવાનું. તો બરાબર 12 અંશ પ્લસ 0.6 ના આપણે ગુણી દઈશું 60 વડે, એટલે આ થઈ જશે મિનિટમાં. હજી પણ પોઈન્ટ મળે તો એને આપણે ફરી 60 વડે ગુણીને શેમાં કન્વર્ટ કરવાનો? સેકન્ડમાં. તો આપણને મળ્યું 0.6, એને આપણે ગુણી દઈએ 60 વડે, તો આપણને જવાબ મળશે 36. મતલબ હવે કોઈ પોઈન્ટ મળ્યો નહીં. તો બરાબર 12 અંશ અને હવે મળ્યો જવાબ 36, તો એ 36 મિનિટ. આ આપણને શું મળી ગયું? તો કે ખૂણાનું માપ. શેની અંદર મળી ગયું? અંશની અંદર. આની અંદર પાછળ અંશ એવું લખવાની જરૂર નહીં, જેમ અહીંયા રેડિયન લખતા હતા એવી રીતના અહીંયા અંશ લખવાની જરૂર નહીં. ઓકે, તો આપણો દાખલા નંબર 4 અહીંયા શું થઈ ગયો? પૂરો. બહુ જ સરળતાથી આવા દાખલા આપણે ગણવાના હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 5. તો આપણે જોઈએ દાખલા નંબર 5. આની અંદર આપણને બહુ જ કન્ફ્યુઝ કરી શકે એવો દાખલો આપેલો છે. આની અંદર એક પણ આપણને કિંમત આપી જ નથી. એક એવી કિંમત આપી છે કે 40 સેન્ટીમીટર વ્યાસવાળા, જેના ઉપરથી આપણને એટલી ખબર પડશે કે ત્રિજ્યા કેટલી હશે? 40 ભાગ્યા 2 મતલબ 20. બસ એક જ વસ્તુ આપી છે. પછી શું કીધું છે કે વર્તુળમાં જીવાની લંબાઈ 20 સેન્ટીમીટર હોય તો જીવાને સંગત લઘુચાપનું માપ શોધો. આખો દાખલો જે હું તમને એક જ આકૃતિથી સમજાવી દઉં અને તમે એને જાતે પણ ગણી શકશો. સૌપ્રથમ આપણને શું કહેવામાં આવ્યું છે? આપણી પાસે એક વર્તુળ તો હશે જ. ઓકે, વર્તુળની અંદર આપણને 40 સેન્ટીમીટર વ્યાસ આપ્યો છે, મતલબ 20 સેન્ટીમીટર શું હશે? એની ત્રિજ્યા હશે. તો ધ્યાનથી સમજીએ. આપણી પાસે આ એક શું હશે? ત્રિજ્યા હશે, જેની લંબાઈ કેટલી હશે? 20 સેન્ટીમીટર. ઓકે, બીજા નંબરની અંદર શું કીધું છે કે વર્તુળમાં જીવાની લંબાઈ 20 સેન્ટીમીટર. જીવા મતલબ કોને કહેવાય? અહીંયા આગળ આપણા કોઈ વર્તુળ હોય અને આવી રીતના કોઈ દોરીએ, બીજા નંબરની અંદર આમ કોઈ દોરીએ, આ બધી શું કહેવાય? વર્તુળની જીવા. અને જ્યારે આપણે આ કહીએ, ઓકે, અહીંયા આગળ આને શું કહેવાશે? આપણે ચાપ કહીએ છીએ. ઓકે, ચાપ અને જીવા બંને અલગ અલગ આપણે 10મા ધોરણમાં ભણ્યા હતા. પૃષ્ઠફળ, ઘનફળમાં વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, એની અંદર આના વિશે બહુ શીખ્યા હતા. ઓકે, તો આપણને શું કહેવામાં આવ્યું છે કે વર્તુળમાં જીવાની લંબાઈ 20 હોય. જીવાની લંબાઈ 20 મતલબ આપણે સમજીએ કે અહીંયા આગળ જ આપણને કઈ જીવા આપેલી છે.
એની લંબાઈ પણ કેટલી છે આપણી પાસે 20 સેન્ટીમીટર છે. તો શું કીધું છે કે જીવાને સંગત લઘુચાપનું માપ શોધો. હવે જીવાના સંગત લઘુચાપ કયું થશે? આ જીવા, તો એના સંગત લઘુચાપ થશે આ રહ્યો. મતલબ આપણા લઘુચાપની લંબાઈ શોધવાની છે. હવે લઘુચાપને તો આપણે શું કહીએ છીએ? L કહીએ છીએ. હવે આપણને સૂત્ર પણ ખબર છે કે થીટા બરાબર L ભાગ્યા R. તો L બરાબર R ને અહીંયા ગુણી દઈએ તો થીટા ગુણ્યા R. ત્રિજ્યા આપણને આપેલી છે 40 સેન્ટીમીટર. આપણને L શોધવાનું છે. L શોધવું હોય તો 2 ની કિંમત ખબર હોવી જોઈએ. 1 ની કિંમત ખબર છે પણ થીટા તો આપણને આપ્યું જ નથી. હવે શું કરવાનું? કશું જ નહીં. આ જે આપણી પાસે કેન્દ્ર રહ્યું એને અહીંયા આગળ જોઈન કરી દો. કેન્દ્ર અહીંયા આગળ જોઈન કરીએ મતલબ એ શું થશે? ત્રિજ્યા જે કહેવાશે 20 સેન્ટીમીટર. હવે આની અંદરથી તમને આઈડિયા આવી જવો જોઈએ કે જ્યારે આપણે બે ત્રિજ્યા દોરી, જ્યારે આપણે એક જીવા દોરી અને એક ચાપ બનાવ્યો, તો આની અંદર શું જોવા મળ્યું તમને? કે બે ત્રિજ્યા અને ચાપ મતલબ જે ત્રિકોણ બન્યો, એક ત્રિકોણ બન્યો, એ ત્રિકોણના 3 બાજુઓના માપ સરખા. જો 3 બાજુઓના માપ સરખા હોય મતલબ એ કયો ત્રિકોણ કહેવાશે? સમબાજુ ત્રિકોણ. અને સમબાજુ ત્રિકોણ જો હોય તો એના દરેકે દરેક ખૂણાનું માપ કેટલું હશે? 60 અંશ. મતલબ આ એક ખૂણો, આ બીજો ખૂણો, આ ત્રીજો ખૂણો, 3 ખૂણાનું માપ કેટલું હશે આપણી પાસે? 60 અંશ. ફરી એક વખત સમજો, આપણને ત્રિજ્યા આપેલી હતી, વ્યાસ આપ્યો તો 40 સેન્ટીમીટર, જેના ઉપરથી આપણે ત્રિજ્યા શોધી દીધી જે કેટલી થશે? 20 સેન્ટીમીટર. તો આપણે સૌપ્રથમ શું કર્યું? 20 સેન્ટીમીટર વાળી બે ત્રિજ્યા દોરી દીધી. આ પહેલી ત્રિજ્યા, આ બીજી ત્રિજ્યા. કેન્દ્ર આગળથી દોરી, ખાલી યાદ રાખજો. ઓકે, થોડું આગું પાછું કઈ વાંધો નહીં. અને આપણને જીવાની લંબાઈ પણ 20 જ આપી હતી. જીવાની લંબાઈ મતલબ આને આપણે શું કહીએ? જીવા કહીએ. તો આ પણ બે ત્રિજ્યા 20 સેન્ટીમીટરની અને જીવા પણ 20 સેન્ટીમીટરની. મતલબ આપણી પાસે 3 ત્રિકોણની બાજુના માપ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. ઓકે, તો 3 બાજુના જો માપ સરખા હોય મતલબ એને આપણે શું કહીએ? સમબાજુ ત્રિકોણ. અને સમબાજુ ત્રિકોણની અંદર 3 ખૂણાઓના માપ પણ કેવા હોય? સરખા હોય. જે કેટલા હોય? 60 અંશના. તો અહીંયાથી આપણને થીટાની કિંમત પણ મળી ગઈ. તો થીટા પણ મળી ગયો. આ તો ઓલરેડી આપેલું હતું અને L ની કિંમત શોધવાની હતી. તો હવે આપણે શું કરીએ? બહુ જ સરળતાથી આખો દાખલો પૂરો કરી દઈએ. હવે તમે એવું શું કરો? સૌપ્રથમ મેં જે તમને વસ્તુ સમજાઈ એને તમે જાતે સમજો અને બીજા નંબરની અંદર આખો દાખલો શું કરો? જાતે ગણવાનો ટ્રાય કરો. અને એના પછી જો ના આવડે તો વિડીયોમાં પાછા આવો. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ જે કિંમત આપેલી છે એને લખીએ. એના અનુરૂપ જે શોધી કે સમબાજુ ત્રિકોણ છે તો એના ઉપરથી ખૂણાનું માપ 60 થશે અને એના પછી આપણે શું કરીએ? સૂત્રમાં કિંમત મૂકીએ. તો અહીંયા આગળ સૌપ્રથમ શું આપણને આપવામાં આવ્યું છે? અહીં આપણને વ્યાસ આપેલો છે. વ્યાસ બરાબર 40 સેન્ટીમીટર. તો ત્રિજ્યા R બરાબર શું થશે? 40 ભાગ્યા 2 મતલબ 20 સેન્ટીમીટર. ત્રિજ્યા મળી ગઈ. બીજા નંબરની અંદર અહીંયા આગળ મેં તમને જે આકૃતિ દોરીને બતાવી હતી એની આકૃતિ તમારે ફરીથી દોરવી પડશે. હું તમને હવે કમ્પ્લીટ પ્રોપર આકૃતિ દોરીને બતાવું કે આપણા એક્ઝામની અંદર કેવી આકૃતિ દોરવાની. એક વર્તુળ દોરીશું, કેન્દ્ર દોરીશું, ટપકું કરીશું, એની બે ત્રિજ્યા બતાવીશું. બે ત્રિજ્યા પછી એને આપણે આ ચાપ બતાવીશું. આ ચાપ જે સોરી એ જીવા અને આ ચાપ બતાવીશું. આટલો ભાગ થોડો ખાલી ડાર્ક કરી દેવાનો. ઓકે, આટલો ભાગ. પછી આ ભાગ માપ થશે 20 સેન્ટીમીટર. આ માપ પણ થશે 20 સેન્ટીમીટર અને આ માપ પણ થશે 20 સેન્ટીમીટર. તો આ ખૂણો કેટલો થશે? 60 અંશનો થશે. આ ખૂણો પણ 60 અંશનો અને આ ખૂણો પણ 60 અંશનો. ઓકે, તો અહીંયા આગળ આપણને ત્રિજ્યા મળી ગઈ. બીજા નંબરની અંદર લખવાનું તથા જીવાની લંબાઈ આપણને આપેલી છે. તથા જીવાની લંબાઈ બરાબર 20 સેન્ટીમીટર. તો હવે આપણને શું કીધું છે કે જીવાને સંગત લઘુચાપનું માપ મતલબ આટલું માપ જેને આપણે L કહીએ છીએ આ આપણો થીટા થશે. તો સૌપ્રથમ અહીંયા આપણે બતાવવું પડશે કે જે આપણે આકૃતિ દોરી એ સમબાજુ ત્રિકોણની બને છે. તો અહીંયા આપણે લખી શકાશે કે આકૃતિ પરથી ડાયરેક્ટ જ લખી દેવાનું. આકૃતિ પરથી આના કારણે આપણે ઘણું બધું લખવું પડે કે અહીં ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે તથા જીવાની લંબાઈ પણ 20 સેન્ટીમીટર છે. તો 3 બાજુના માપ સરખા થશે. બસ કશું જ નહીં, સીધું આકૃતિ ઉપર જવા દેવાનું. એ ડાયરેક્ટ જે ચેક કરવાવાળા છે આકૃતિ જોઈ લેશે, એમને ખબર પડી જશે કે ભાઈ બરોબર બધું માપ 20 નું છે તો બધા ખૂણા 60 ના થશે. તો આકૃતિ પરથી આપણને ખબર પડી જશે કે આપેલ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે. આકૃતિ પરથી આપેલ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે. હવે સમબાજુ ત્રિકોણ કેવી રીતના ખબર પડે? તો કે 3 બાજુના માપ પહેલા તો સરખા થયા. 3 બાજુના માપ સરખા હોય તો આપણને ખબર પડી જાય સમબાજુ ત્રિકોણ હોય. 3 બાજુના માપ સરખા કેવી રીતના થયા? કારણ કે બે ત્રિજ્યા હતી અને એક જીવાની લંબાઈ હતી. એ ડાયરેક્ટલી લોકો પેપર ચેક કરવાવાળા સમજી જશે. આપણે ખાલી બતાવી દેવાનું કે આકૃતિ પરથી આપણને જે ત્રિકોણ મળ્યો સમબાજુ ત્રિકોણ છે. તો કે તેથી આપણા ખૂણાનું માપ કેટલું કહી શકાય? 60 અંશ.
આ 60 આપણને અંશમાં મળ્યો. ફરી યાદ કરો, જ્યારે બી આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું થીટા બરાબર L ભાગ્યા R, થીટા શેની અંદર જોઈએ? રેડિયનની અંદર. તો 60 ના રેડિયનમાં કન્વર્ટ કરીએ એટલે બહુ જ સિમ્પલ. આપણે 180 ના શું લખીએ છીએ? પાઈ લખીએ છીએ. આના 3 વડે ભાગી દઈએ તો આના પણ 3 વડે ભાગી દઈએ તો 60 બરાબર શું થશે? પાઈ બાય 3. ઓકે, આ સમજવા માટે લખ્યું. તો 60 બરાબર શું લખાશે? પાઈ ભાગ્યા 3 રેડિયન. ઓકે, ડન. આપણને શું મળી ગયો? થીટા મળી ગયો. ઓલરેડી R આપેલો છે અને આપણે L ની કિંમત શોધવાની છે. તો હવે આપણે શોધીએ L બરાબર R ગુણ્યા થીટા. L બરાબર R ની કિંમત 20 ગુણ્યા થીટા આપણને આપેલો છે પાઈ ભાગ્યા 3. તો કશું જ નહીં, 20 પાઈ ભાગ્યા 3. હવે આની અંદર L ની કિંમત શોધવાની છે, મતલબ પાઈ બરાબર 22/7 લેવું પડશે. તો અહીંયા સુધી દેખાયું છે, અહીંયા ઉપર ગણીએ. હવે તો હવે આપણે શું કરીએ? બરાબર 20 પાઈ ભાગ્યા 3. તો 20 ભાગ્યા 3, પાઈની કિંમત મૂકીએ 22/7. હવે આનો ગુણાકારનો ભાગાકાર જે થતો હોય કરી દેવાનો. તો સૌપ્રથમ કરી દઈએ 22 ગુણ્યા 20, એના ભાગ્યા કરીશું 7 તરી 21. આપણને જવાબ મળશે 20.95 સમથિંગ મળે છે. ઓકે, તો બરાબર 20.95. પોઈન્ટ પછીના 3-4 અંક લખવાના. 95 23. આપણે શું શોધ્યું? L ની કિંમત, મતલબ સેન્ટીમીટરમાં મળશે. તો લખી દઈશું સેન્ટીમીટર. આ આપણો આવી ગયો જવાબ. ઓકે, આવી રીતના આપણે નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 6. આની અંદર કોઈ ડાઉટ નહીં હોય એવી હું આશા રાખું છું. કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી દેજો, આપણે સોલ્યુશન નીકાળી દઈશું. સૌપ્રથમ આપણે શું કરવાનું હતું? આની અંદરથી થીટાની કિંમત શોધવાની હતી. એના માટે આપણને ખબર પડ્યું કે આપેલું ત્રિકોણ સમબાજુ, અને જો સમબાજુ ત્રિકોણ હોય તો 3 બાજુ પણ સરખી હોય, 3 ખૂણા પણ સરખા હોય, અને ખૂણા કેટલા હોય? 60 અંશના. અંશના આપણે રેડિયનમાં કન્વર્ટ કર્યું. સૂત્રની અંદર કિંમત મૂકી સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જે કરવાનો હોય આપણી પાસે કેલ્ક્યુલેટર સજ, સીધું જ એની અંદર કિંમત મૂકવાની. સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરતા આપણને ડાયરેક્ટ જવાબ મળી જશે. નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 6. હવે આની અંદર બીજી પણ એક વાત છે, એ લોકોએ ડાયરેક્ટ જવાબ જે એ 20 પાઈ ભાગ્યા 3 જ લખેલો છે. તો કોઈ વાંધો નહીં, આપણે આ લખવું હોય તો આ, એની અંદર આગળ તમે ગણતરી કરશો તો કોઈ તમારો માર્ક્સ કાપવાના નથી. ઓકે, તો 20 પાઈ ભાગ્યા 3 એની આગળ તમે ખાલી સેન્ટીમીટર લખી દેજો. આગળની ગણતરી ના કરવી હોય તો. બાકી એના પછી આ ગણતરી કરીને પાઈની કિંમત 22/7 મૂકી દેશો એટલે આપણને જવાબ મળી જશે. તો આ જવાબ રાખો કે આ જવાબ રાખો, કોઈ ફરક પડશે નહીં. ઓકે, તો નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 6. તો આપણે જોઈએ દાખલા નંબર 6. એની અંદર આપણને શું આપવામાં આવ્યું છે કે જો બે વર્તુળોમાં સમાન લંબાઈના ચાપ એક કેન્દ્ર આગળ 60 અંશ અને 75 અંશ, આ 60 અને આ 75 અંશના ત્રિજ્યા, સોરી આપણને કીધું છે કે 60 અંશ અને 75 અંશનો ખૂણો આંતરે, તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર આપણને શોધવાનો કીધેલો છે. ઉદાહરણની અંદર સેમ ટુ સેમ દાખલો હતો જ. શું કરવાનું છે? તમને બહુ જ સરળતાથી આખો દાખલો સમજાવી દઉં. તો આપણને સૌપ્રથમ શું આપેલા છે? બે વર્તુળો આપેલા છે અને બંને વર્તુળોમાં ચાપની લંબાઈ સમાન છે. શું લખ્યું છે? સમાન લંબાઈના ચાપ. મતલબ પહેલા વર્તુળનો L ચાપ અને બીજા વર્તુળનો L જેને કહેવાશે ચાપ, એ બંને આપણને કેવા આપેલા છે? સરખા આપેલા છે. પહેલા વર્તુળનો થીટા આપણને આપ્યો છે 60, બીજા વર્તુળનો થીટા આપણને આપ્યો છે 75. તો આપણને બંને ત્રિજ્યાઓનો ગુણોત્તર, મતલબ પહેલાની ત્રિજ્યા R હોય, બીજાની ત્રિજ્યા પણ R હોય, તો બંનેનો આપણે ગુણોત્તર શોધવાનું છે. કેવી રીતના શોધવાનું છે એ તમને સમજાવી દઈએ. સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ બધી કિંમતો આપણે ધારીશું પહેલા વર્તુળ માટે અને બધી કિંમતો આપણે ધારીશું બીજા વર્તુળ માટે. તો લખીએ. સૌપ્રથમ ધારવું પડશે. ધારો કે પ્રથમ વર્તુળ માટે સૌપ્રથમ આપણે લઈએ L1, જેની કિંમત આપણને આપી નથી. તો L1 બરાબર આપણે લઈ લઈશું L. બીજા નંબરની અંદર આપણને શું કીધું? કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંતર, મતલબ θ1. જો પહેલા માટે ચાપ L1, પહેલા માટે θ1, પહેલા માટે ત્રિજ્યા R1. ઓકે, તો θ1 આપણને કેટલો આપેલો છે? 60 અંશ. તો 60 અંશના આપણે શેમાં કન્વર્ટ કરી દઈએ? સૌપ્રથમ રેડિયનમાં. તો 60 મતલબ કેટલું થશે? પાઈ બાય 3 રેડિયન. ઓકે, અને એ સિવાય આપણને ત્રિજ્યાનો ગુણોત્તર શોધવાનું છે. મતલબ પહેલા માટે ત્રિજ્યા કેટલી હશે? R1. તો આપણે લખી દઈએ કે પ્રથમ વર્તુળ માટે ચાપની લંબાઈ બરાબર આપણને શું મળશે? તો કે L1, જેના બરાબર આપણે L ધાર્યું. એ સિવાય આપણને મળશે ખૂણો કેટલો મળ્યો? θ1, જે આપેલો છે 60, અને આપણે લખી દઈએ કે ત્રિજ્યા બરાબર શું થશે? આપણને મળશે R1. હવે આપણે લખીએ બીજા વર્તુળ માટે એનું એ જ ચાપની લંબાઈ કેટલી થશે? ચાપની લંબાઈ બરાબર આપણે એની અંદર ધારીશું L2 નો આપણે L જ ધારીએ. શા માટે? કારણ કે પ્રથમ વર્તુળની ચાપની લંબાઈ અને બીજા વર્તુળની ચાપની લંબાઈ બંને સરખી છે. તો જો પહેલો 30 હોય તો બીજો પણ 30 હોય. પહેલાના L ધાર્યો તો બીજો પણ L જ હશે. બીજા નંબરની અંદર જોઈએ એના માટે ખૂણો આપણને કેટલો આપેલો છે? 75 અંશનો આપેલો છે. હવે 75 અંશનો આપણે શેમાં લખવો પડે? રેડિયનમાં લખવો પડે. હવે રેડિયનમાં શોધવો હોય
તો શું કરવાનું, જે 75 આપેલો હોય એના પાઈ ભાગે 180 વડે ગુણી દેવાનું. હવે આનો છેદ ઉડાડીએ ફટાફટ. આના 5 વડે, બંનેના 5. એક કામ કરીએ, આ 3 વડે ભગાય છે આનો, તો 25 તરી થશે 75, આ થશે 60 તરી, 3 3 કટ થઈ જશે. આના 5 વડે ભાગે તો 5 5 25, 12 5 60, 5 5 કટ થઈ જશે. ઉપર વધશે 5, નીચે વધશે 12, તો 5 પાઈ શું, ઓકે અહીંયા 25 કટ થઈ જશે, તો ઉપર વધશે 5 પાઈ ભાગ્યા 12, તો આપણી પાસે વધશે 5 પાઈ ભાગ્યા 12. આપણને શું મળશે, એનું રેડિયન માપ. એ સિવાય આપણને ત્રિજ્યા કેટલી આપેલી છે, ત્રિજ્યા, તો બીજા માટે લઈશું આપણે એને R2. ઓકે, આટલા સુધી કમ્પ્લીટ થઈ ગયું અને અહીંયા સુધી દેખાય છે. ઓકે, હવે બીજું કામ આપણે કરીએ આ બાજુ. આની અંદર આપણને શું શોધવાનું કીધું છે, ત્રિજ્યાઓનો ગુણોત્તર. ત્રિજ્યાઓનો ગુણોત્તર મતલબ થશે R1 ભાગ્યા R2. તો સૌપ્રથમ પહેલા માટેનું સૂત્ર મૂકીએ, તો આપણને પહેલા માટેનું સૂત્ર ખબર છે, શું થશે, R ની કિંમત શોધવાની છે, તો R1 જ કરતા બનાવીએ. હવે થીટા બરાબર L ભાગ્યા R હોય, તો R બરાબર શું થશે, L ભાગ્યા થીટા, તો R1 બરાબર L1 ભાગ્યા થીટા 1. હવે L1 ની કિંમત L અને થીટા 1 કેટલો છે અહીંયા આગળ, π/3, મતલબ પાઈ ભાગ્યા 3 બરાબર 3. 3 ઉપર જતો રહેશે, L ભાગ્યા પાઈ. બીજા નંબરની અંદર જોઈએ R2 બરાબર, તમે ડાયરેક્ટલી કહી શકો કે R1 ભાગ્યા R2 બરાબર R1 ની કિંમતો મૂકવાની, R2 ની કિંમતો મૂકવાની અને ડાયરેક્ટ જવાબ લઈ દેવાનો. પણ અહીંયા આગળ સૌપ્રથમ આપણે સિમ્પ્લિફાય કરી દઈએ R1 અને R2 અને બંનેનો ભાગાકાર કરીશું તો બહુ સરળ રહેશે. કારણ કે અહીંયા ઉપર પણ અંશ છેદ મળશે, અહીંયા નીચે પણ અંશ છેદ મળશે, એની અંદર ગુણાકારમાં એમાં તમે જો કન્વર્ટ કરવામાં ગોથા ખાઈ ગયા તો આખો જવાબ ખોટો પડી જશે. ઓકે, તો એના માટે એક સ્ટેપ વધારે કરવું પડે તો કોઈ વાંધો નહીં, પણ શું કરવાનું, સરળતાથી દાખલો ગણવાનો. તો R2 બરાબર શું થશે, L2 ભાગ્યા થીટા 2, L2 ભાગ્યા થીટા 2. L2 બરાબર તો આપણે L જ લેવાનું છે અને થીટા 2 આપણી પાસે કેટલો છે અહીંયા આગળ, 5 પાઈ ભાગ્યા 12, 5 પાઈ ભાગ્યા 12. હવે 12 ક્યાં જતા રહેશે, ઉપર, તો 12 L એમના એમ અને નીચે આવશે 5 પાઈ. ઓકે, હવે બંનેનો ગુણોત્તર લઈ લઈએ. તો હવે આપણે જે શોધવાનું હતું એ R1 ભાગ્યા R2 બરાબર R1 ની કિંમત કેટલી, 3L ભાગ્યા પાઈ, નીચે 12L ભાગ્યા પાઈ. બંનેની અંદરથી પાઈ પાઈ કટ થઈ જશે, બંનેની અંદરથી L પણ કટ થઈ જશે. ઉપર વધ્યો 3, નીચે વધ્યા 12, છેદ ઉડાડીએ તો 4 તરી થશે 12, તો 3 3 કટ, ઉપર વધશે 1, નીચે વધશે 4. તો આપણને શું મળશે, R1 ભાગ્યા R2 બરાબર 1 ભાગ્યા 4 બરાબર 1/4. ઓકે, આપણને મળી ગયો આનો જવાબ. તો કેટલો મળ્યો, બે ત્રિજ્યાઓનો ગુણોત્તર 1 ભાગ્યા 4, જેને આપણે કહી શકીએ 1/4. ઓકે, આની અંદર કોઈ પ્રોબ્લેમ, એક જ મિનિટ. અહીંયા આગળ શું આપણી પાસે 5 પાઈ છે, અચ્છા નીચે આપણી પાસે 5 પાઈ છે, 12L ભાગ્યા 5 પાઈ. ઓકે, તો અહીંયા આપણી પાસે, ઓકે અહીંયા આગળ ભૂલ થઈ ગઈ છે, આપણી પાસે 5 પાઈ છે, તો આ જે 5 રહ્યા એ ક્યાં જશે, ઉપર જશે. તો 3 તો ઉપર ઓલરેડી હતા, આ 5 એની પાસે ઉપર ઓલરેડી આવશે અને નીચે આપણી પાસે વધ્યા 12, તો હવે થશે 4 તરી 12 કટ, તો ઉપર હજી આપણી પાસે 5 વધે છે અને નીચે 4 વધે છે. તો હવે આપણને જવાબ મળશે, ઓકે, R1 ભાગ્યા R2 બરાબર ઉપર વધશે 5, નીચે વધશે 4, મતલબ 5/4. આપણને શું મળી ગયો, ત્રિજ્યાઓનો ગુણોત્તર. આ નીચે 5 લખવાના રહી ગયા હતા, તમારે ભૂલ ના થાય એનું ધ્યાન રાખજો. ઓકે, તમારે એક્ઝામમાં ભૂલ થઈ ગઈ તો જવાબ ખોટો પડશે. અહીંયા આગળ તો મને ખબર પડી કે જવાબ ખોટો આવ્યો તો મેં સુધારી દીધું, તો 5/4 આપણને શું મળી ગયો, અને ત્રિજ્યાઓનો ગુણોત્તર. ઓકે, આની અંદર કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરજો. નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 7. તો આપણી પાસે છેલ્લો દાખલા નંબર 7, જેની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે 75 સેન્ટીમીટર લંબાઈવાળા લોલકનું અંત્ય બિંદુ 10 સેન્ટીમીટરના ચાપ બનાવો તો એના માટે ખૂણાનું માપ શોધવાનું છે. એની અંદર 3 દાખલા આપેલા છે. જ્યારે એનું અંત્ય બિંદુ 10 સેન્ટીમીટરનો ચાપ બનાવે ત્યારે, 15 સેન્ટીમીટરનો ચાપ બનાવે ત્યારે અને 21 સેન્ટીમીટરનો ચાપ બનાવે ત્યારે આપણે શું શોધવાનું છે, બનતા ખૂણાનું માપ શોધવાનું છે. સૌપ્રથમ તો દાખલો સમજીએ કે 75 સેન્ટીમીટર લંબાઈવાળો લોલક મતલબ શું હશે. લોલક દરેકને ખબર છે કે જે ઘડિયાળની નીચે હોય આમ ફરતો હશે. ઓકે, તો આ લોલક હશે કે જે અહીંયા વચ્ચે હશે, ફરતો ફરતો ક્યાં આગળ આવશે, અહીંયા આગળ આવશે, મતલબ અહીંયાથી આ બાજુ આવશે. હવે એવી રીતના ફરતો ફરતો આ બાજુ પણ જશે, મતલબ ક્યાં આગળ આવશે, આ બાજુ આવશે. તો અહીંયાથી લઈને અહીંયા સુધી આ શું કહેવાશે, લોલકની લંબાઈ. લંબાઈ જેના આપણને કેટલી આપેલી છે, 75 સેન્ટીમીટર. 75 સેન્ટીમીટર. હવે ખાલી એવું માની લો કે જો આખું વર્તુળ ફરી જાય, આખું વર્તુળ ફરી જશે તો આ શું કહેવાશે, એની ત્રિજ્યા કહેવાશે. આ પણ એની ત્રિજ્યા કહેવાય, આ પણ ત્રિજ્યા કહેવાય, આ પણ ત્રિજ્યા કહેવાય. જે આપણને શું આપી છે, એની લંબાઈ 75 સેન્ટીમીટર લોલકની લંબાઈ આપેલી છે. જો એ આખું ફરતો હોય તો એ શું કહેવાય, વર્તુળની ત્રિજ્યા કહેવાશે. મતલબ અહીંયા આગળ જે લોલકની લંબાઈ આપેલી રહી એ શું કહેવાશે, વર્તુળની ત્રિજ્યા કહેવાશે. તો જે આપેલું છે અહીંયા આગળ લખી દઈએ સૌપ્રથમ.
તો અહીં લોલકની લંબાઈ આપણને આપી છે, લોલકની લંબાઈ જેને આપણે શું કહીશું, r કહીશું, ત્રિજ્યા r, એના બરાબર કેટલી આપેલી છે અહીંયા આગળ 75 સેન્ટીમીટર. ઓકે, બીજા નંબરની અંદર શું આપવામાં આવ્યું છે કે 10 સેન્ટીમીટરનો ચાપ બનાવો. ચાપ મતલબ l, તથા l બરાબર આપણને આપેલું છે 10 સેન્ટીમીટર. તો આપણને શું કીધું છે, ખૂણાનું માપ રેડિયનમાં શોધવાનું. હવે આપણે આ અહીંયાથી જે માપ શોધીશું આ સૂત્રનો ઉપયોગ કરીને આપણને ડાયરેક્ટલી રેડિયનમાં જ મળશે. તો હવે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા l ભાગ્યા r. l ની કિંમત આપણી પાસે 10, r ની કિંમત આપણી પાસે 75. અહીંયાથી છેદ ઉડાડીએ તો શું થશે, 5 વડે છેદ ઉડાડીએ તો 25 તરી ઓકે 5 વડે છેદ ઉડાડીએ તો 75 અને 5 નો કેવી રીતના મેળ પડશે, કરી દઈએ સીધું 75 ભાગ્યા 5, 15 પંચા 75, અહીંયા આવશે 15 પંચા અને 2 પંચા મતલબ 2 ભાગ્યા 15. શું મળી ગયો, થીટાની કિંમત. તો લખી દઈએ થીટા બરાબર 2 ભાગ્યા 15 અને એકમ રેડિયન. ઓકે, તો આની અંદર પહેલો દાખલો પૂરો થઈ ગયો. સેમ ટુ સેમ શું કરવાનું, બીજો દાખલો શોધવાનો. ખાલી l ની જગ્યાએ શું મૂકવાનું, 15, અને અહીંયા l ની જગ્યાએ શું મૂકવાનું, 21 મૂકવાનું. જાતે ટ્રાય કરો, અને જો ના આવડે તો વિડીયોમાં પાછા આવો. તો સૌપ્રથમ આની આ કિંમત, આટલી કિંમત તો બંનેમાં મૂકી દેવાની, આટલીની કિંમત. ઓકે, તો કે અહીં લોલકની લંબાઈ જેને આપણે કહીએ r, એના બરાબર 75 સેન્ટીમીટર આપેલું છે, તથા આપણને ચાપની લંબાઈ l બરાબર 15 સેન્ટીમીટર આપેલું છે. તો થીટા બરાબર શું થશે, l ભાગ્યા r. l કેટલો 15, r કેટલો 75, 15 પંચા 75, 1 ભાગ્યા 5. થીટા બરાબર મળશે 1 ભાગ્યા 5. શું એકમ આવશે, રેડિયન. બીજા નંબરનો દાખલો પણ પૂરો થઈ ગયો. છેલ્લા નંબરનો દાખલો જોઈએ. ઓકે, આની અંદર આકૃતિ દોરવાની જરૂર નથી, ખાલી આકૃતિ દ્વારા સમજવાનું છે કે જે 75 સેન્ટીમીટર લંબાઈ આપેલી રહી એ આપણને શું આપેલી હતી, ત્રિજ્યા આપેલી હતી. ઓકે, બીજા નંબરની અંદર આવીએ તો કે અહીં આપણી પાસે લંબાઈ તો r જ હતી, જે કેટલી આપેલી છે, 75 સેન્ટીમીટર, તથા આપણને આ l કેટલો આપેલો છે અહીંયા, ચાપ 21 સેન્ટીમીટર. તો થીટા બરાબર થશે l ભાગ્યા r. l કેટલો 21, r કેટલો 75. હવે અહીંયા આગળ 3 વડે છેદ ઉડાડીએ તો 25 તરી થશે 75 અને 7 તરી થશે 21. 3 3 કટ થઈ જશે તો શું વધશે, 7 ભાગ્યા 25. તો થીટા બરાબર આપણને મળશે 7 ભાગ્યા 25. એકમ શું આવશે આનો, રેડિયન. તો આપણને ત્રીજા નંબર માટે પણ ખૂણાનું માપ શેની અંદર મળી ગયું, રેડિયનમાં મળી ગયું. તો આપણો દાખલા નંબર 7 પૂરો થઈ ગયો. બહુ જ સરળ દાખલા હતા, ખાલી સૂત્ર યાદ હોવું જોઈએ અને એની અંદર કિંમતો મૂક્યા પછી એને કન્વર્ટ કેવી રીતના કરવું એટલું યાદ હોવું જોઈએ. અંશમાંથી રેડિયનમાં અને રેડિયનમાંથી અંશમાં. ઓકે, બહુ જ સરળ દાખલા હતા, 7 દાખલા. તો આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 3.1 ના શું કર્યો, પૂરો કર્યો. 3.1 ની અંદર આપણી પાસે 1 જ મિનિટ ટોટલ દાખલા હતા 16. ઓકે, ટોટલ 16 દાખલા હતા. આમ તો 7 દાખલા હતા, પણ 7મા ની અંદર 3 હતા, પહેલાની અંદર 2-3 દાખલા હતા. એવી રીતના ટોટલ ગણવા જઈએ તો એની અંદર 16 દાખલા હતા. તો આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 3.1 ની અંદર રહેલા 16 દાખલા અથવા તો 7 દાખલાના શું કર્યા, પૂરા કર્યા. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આના પછીના વિડીયોથી આપણે સૂત્રો જોવાના છે, કારણ કે સ્વાધ્યાય 3.2 અને 3.3 આખો સૂત્રો ઉપર આધારિત છે, અને દરેક સૂત્રો જો આપણને યાદ હશે તો જ આપણા આગળના દાખલા ગણી શકાશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.